ચલો હવે આપણે લાસ્ટમાં છેલ્લે તો વાયુઓના આણ્વીય ગતિ ઉર્જાવાદ વિશેનો અભ્યાસ કર્યો હતો અને એની અભિધારણાઓ જોઈ હતી, બરાબર. હવે આજે એ જે ગતિ ઉર્જાવાદ છે, બરાબર, એટલે કે જે વાયુના કણો છે એમની ગતિ ઉર્જા અને આણ્વીય ઝડપ વચ્ચેનો સંબંધ આપણે જોવાનો છે, બરાબર. તો ટોપિક છે કે ગતિ ઉર્જા અને આણ્વીય ઝડપ. તો આપણે જાણીએ છીએ કે ભાઈ વાયુના અણુઓ એ સતત રીતે ગતિ કરતા હોય છે, બરાબર. સતત રીતે ગતિ કરે એટલે એ કેવા કહેવાય કે એક રીતે દિવાલો સાથે પણ અથડાતા જોવા મળે. કેમ કે કોઈ પણ વાયુને પાત્રમાં ભર્યો હોય એટલે એ વાયુના અણુઓ એક સતત રીતે ઘૂમતા રહેતા હોય અથવા ગતિ કરતા હોય. પરિણામે શું થાય કે દિવાલો સાથે એમની અથડામણ જોવા મળતી હોય છે. હવે આવી જે અથડામણ થાય એના પરિણામે શું થાય, એમની ઉર્જામાં ફેર પડે, બરાબર. એટલે એવું કહેવાય કે વાયુના અણુ સતત ગતિ કરે અને પરિણામે તેમની ઉર્જાની વહેંચણી થાય છે. એમની ઉર્જાની શું થઈ જાય છે, વહેંચણી થઈ જાય છે. એટલે એના પરિણામે એવું કહેવાય કે જે સરેરાશ ઉર્જા છે, બરાબર, એટલે કે એમનો જે ઘૂમવાનો જે વેગ કહીએ, જેને આપણે એવરેજ વેગ તરીકે ઓળખીએ છીએ, એટલે કે વી એવરેજ, જેને આપણે શું કહીએ છીએ, સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ. તો એ કોના બરાબર હોય, તો એમાં આવેલા અણુઓની સંખ્યા બરાબર હોય છે, બરાબર. તો એમાં આવેલા અણુઓની સંખ્યા, તો ભાઈ દરેક અણુ તો અસંખ્ય અણુ હોય, તો એક અણુ તો એની ઝડપ ધારો કે v1 છે, બરાબર. બીજો અણુ એની ઝડપ v2, ત્રીજો અણુ v3, એવી રીતે અપ ટુ n 100 vn n કણો છે કે વાયુના અણુઓની સંખ્યા n છે. તો એ દરેક અણુઓ એક સતત રીતે ઘૂમતા રહેતા હોય, ગતિ કરતા હોય, એના પરિણામે શું થાય, એ દિવાલો સાથે પણ અથડાતા જોવા મળે, પાત્રની દિવાલો સાથે. પરિણામે એમની જે ઉર્જા છે એ ઉર્જાની વહેંચણી થતી હોય છે. ઉર્જા એક સરખી જળવાઈ રહેતી નથી હોતી. એ ઉર્જાના વહેંચણીને કારણે એ દરેક અણુઓનો જે સરેરાશ વેગની વાત કરવામાં આવે તો પાત્રમાં ભરેલા બધા અણુઓનો સરેરાશ વેગ એટલે એ દરેક અણુઓના વેગના સરવાળા અને એમના તો એમનું જે કુલ સંખ્યા છે અણુઓની, તો કુલ સંખ્યા n, એને વડે ભાગવામાં આવે એ એના દ્વારા આપણને શું મળે, અણુઓનો સરેરાશ દર અથવા સરેરાશ વેગ મળતો હોય છે. હવે આ વેગ વિશેનો અભ્યાસ કરો. અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક હતા મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન, બરાબર. બે વૈજ્ઞાનિક છે, એક છે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન, બરાબર. આ બે વૈજ્ઞાનિકોએ આ ગતિનો અભ્યાસ કર્યો. તો એમણે શું કર્યું કે અણુઓની ખરેખર જે અણુઓની ઝડપની જે ખરેખર વહેંચણી છે એ તાપમાન અને એમના આણ્વીય દળ ઉપર આધાર રાખે છે. શું કહે છે કે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન દ્વારા એવું વિધાન આપવામાં આવ્યું કે અણુઓની ખરેખર વહેંચણી, બરાબર, તો અણુઓની ઝડપની ખરેખર વહેંચણી તેમના એટલે કે વાયુના તાપમાન અને આણ્વીય દળ ઉપર આધાર રાખે છે. આણ્વીય દળ પર આધાર રાખે, આવું એમણે કહ્યું. તો એના આધારે
કે ભાઈ અણુઓની સંખ્યાની ગણતરી માટે શું કરવું પડે? સૂત્ર મેળવવું પડે. તો મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને શું કર્યું? તો એમણે અણુઓની જે સંખ્યા હતી એમના વિરુદ્ધ ઝડપનો આલેખ રજૂ કર્યો. કેટલા તાપમાને? એક T1 તાપમાને અને એક T2 તાપમાને. તો એમનો એક આલેખ એમણે રજૂ કર્યો કે આલેખમાં અણુઓની સંખ્યા લીધી, બરાબર, જે વાયુરૂપી અણુઓ છે એમની સંખ્યા, અને એના વિરુદ્ધ એમની ઝડપનો આલેખની રજૂઆત કરી. આ આલેખ એમણે બે તાપમાને લીધો, T1 તાપમાને અને T2 તાપમાને. તો T1 તાપમાને જે આલેખ મળે છે એ આલેખ આ રીતે મળે, બરાબર. અને T2 તાપમાનની વાત કરીએ તો T2 તાપમાને જે આલેખ મળે છે એ આ રીતે મેળવ્યો, બરાબર. આ T2 તાપમાને મેળવેલો આલેખ. હવે બે આલેખ એમણે મેળવ્યા, એક T1 તાપમાને અને બીજો T2 તાપમાને. હવે T1 તાપમાને જે આલેખ મળે છે તો એ આલેખમાં શું જોવા મળે છે કે બહુ જ ઘણી ઊંચી, બરાબર, ઘણી ઊંચાઈ ઉપર અને ઘણી નીચી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા કેવી છે? બહુ જ ઓછી હોય છે. તો એમણે એ આલેખમાં એમને અહીંયા ત્રણ પ્રકારની ઝડપ વિશેનો ખ્યાલ મળ્યો. પહેલી ઝડપ મળી, ત્યાર પછીની ઝડપનું મૂલ્ય અને એના પછીની ઝડપનું મૂલ્ય. એમાં જે પહેલી જે ઝડપનું મૂલ્ય મળે છે તો એ ઝડપ કેવી છે? સૌથી વધુ સંભાવ્ય ઝડપ તરીકે ઓળખાવી. સૌથી વધુ સંભાવ્ય ઝડપ, તો એને સંકેતમાં નામ આપ્યું છે કે V મેક્સિમમ ફોર્સ તરીકે, VMP તરીકે નામ આપ્યું. સૌથી વધુ સંભાવ્ય ઝડપ જે ઘણી ઊંચા લેવલે મળેલી ઝડપ છે. જ્યારે સૌથી જે નીચી ઝડપ મળે છે એ ઝડપને એમણે નામ આપ્યું, જેને કીધું છે T1 તાપમાને કે વર્ગ મધ્યક મૂળ, બરાબર, વર્ગ મધ્યક મૂળ ઝડપ તરીકે ઓળખાય છે, જેને આપણે સંકેતમાં કહીએ છીએ VRMS, રૂટ મીન સ્ક્વેર તરીકે ઓળખાશે. વેલોસિટી ઓફ રૂટ મીન સ્ક્વેર તરીકે, એટલે કે વર્ગ મધ્યક મૂળ ઝડપ તરીકે ઓળખાય છે. આ એમણે મેળવેલી છે, આપણે એમાં બહુ ડીપમાં નથી આપેલું. જ્યારે આ બંને ઝડપ વચ્ચેનું જે મૂલ્ય મેળવવામાં આવ્યું એ વચ્ચેનું મૂલ્ય એટલે એ અણુઓની સરેરાશ ઝડપ તરીકે ઓળખાય છે. તો આ જે મળે છે મૂલ્ય કયું છે? સરેરાશ ઝડપ. અને એને આપણે V એવરેજ, જે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને શોધેલી છે, જે મેક્સવેલ બોલ્ટ્ઝમેને મેળવેલું છે, તો એ આપણને આ બે વચ્ચેનું મૂલ્ય સ્વરૂપે પ્રાપ્ત થયેલું છે. તો એનો અર્થ એમ થયો કે જ્યારે અણુઓની સરેરાશ ઝડપની બહુ નજીક આવે, કોણ આવે? સૌથી વધુ સંભાવ્ય ઝડપ. કેમ કે એ બે વચ્ચેનું જે તફાવત છે કેવો છે? સૌથી ઓછો છે. તો એ સમયે તાપમાન વધારતા સૌથી વધુ સંભાવ્ય ઝડપમાં વધારો થાય. તાપમાન તમે વધારો એટલે કઈ ઝડપમાં વધારો થાય? તો અણુઓની જે સૌથી ઊંચી સંભાવ્ય જે ઝડપ છે એની અંદર આ મૂલ્યમાં ઊંચો વધારો થતો જોવા મળતો હોય છે. એ જ રીતે T2 તાપમાને એમણે ઉલ્લેખ કર્યો. તો T2 તાપમાને પણ એમને આ રીતે ત્રણ પ્રકારની ઝડપનો આલેખ મળે છે. તો T2 તાપમાને જે ઝડપ મળે છે એને આપણે મૂકીએ તો એ આ સૌથી વધુ સંભાવ્ય ઝડપ, એના બહુ જ નજીકનું મૂલ્ય એટલે સરેરાશ ઝડપ, અને મોટા તફાવતે મળે વર્ગ મધ્યક મૂળ ઝડપ તરીકે ઓળખાય છે. એટલે કે એક મૂલ્ય, તો આર્યુ જે મૂલ્ય મળશે એ આપણને VMP તરીકે ઓળખાશે, સંભાવ્ય ઝડપ. આર્યુ V
એવરેજ મૂલ્ય અને આ ઝડપ છે વી રૂટ મીન સ્ક્વેર તરીકે ઓળખાય છે, વર્ગ મધ્યક મૂળ ઝડપ તરીકે ઓળખાય છે. તો એનો અર્થ એમ થયો કે ઊંચા તાપમાને અણુઓની સંખ્યા વિરુદ્ધ ઝડપનો જે આલેખ છે એ કેવો થાય છે? બ્રોડ થાય છે, પહોળો થાય છે આલેખ. તો T2 તાપમાને આલેખ કેવો મળે છે? પહોળો મળે છે. પણ T1 તાપમાને આલેખની અંદર આપણને શું મળે છે? સૌથી ઊંચામાં ઊંચી સંભાવ્ય ઝડપનું મૂલ્ય પ્રાપ્ત થતું હોય છે. તો એમણે બે અણુઓ લીધા, એક નાઇટ્રોજન અને બીજો લીધો ક્લોરીન. બરાબર, એ આલેખ આ જ પ્રમાણે મળ્યો. તો નાઇટ્રોજન અને ક્લોરીન માટે જે આલેખ મળ્યો તો એમાં એવું મળ્યું કે ભાઈ ક્લોરીન વાયુ માટે જે મેક્સિમમ જે ફોર્સ હતો, એટલે કે મેક્સિમમ જે પોટેન્શિયલ હતો, જે સૌથી વધુ સંભાવ્ય ઝડપ, એ ઊંચું મૂલ્ય મળ્યું. જ્યારે ક્લોરીન માટે કેવું મળે છે? તો નાઇટ્રોજન માટે કેવું મળે છે? એ મૂલ્ય નીચું મળે છે. બરાબર, જે એમના આલેખની અંદર તમને બુકમાં દર્શાવેલું છે. તો એના આધારે તો એવું કહેવાય છે કે દરેક અણુઓ એ ગતિ ઉર્જા ધરાવે છે. હવે ગતિ ઉર્જા ધરાવે તો ગતિ ઉર્જા એટલે તો આપણે આગળના ચેપ્ટરમાં ભણીએ કે ભાઈ ગતિજ ઉર્જા, જેને આપણે શું કહીએ છીએ? કાઇનેટિક એનર્જી કહીએ છીએ. અને એનું મૂલ્ય કેટલું છે? 1/2 mv² જેટલું મળતું હોય છે, જે આપણે ભણી ગયા છીએ. તો એના આધારે અણુઓની ઝડપની સરેરાશ વર્ગ મૂલ્ય લેવામાં આવે. અણુઓની સરેરાશ ઝડપનું વર્ગ મૂલ્ય લેવામાં આવે તો એ વર્ગ મૂલ્ય આપણને મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન દ્વારા આ રીતે દર્શાવવામાં આવ્યું છે કે એમની વી એવરેજ, એમની વર્ગ મૂલ્ય, બરાબર, તો વી 12 વડે એને દર્શાવવામાં આવે છે. તો વી એવરેજનો 12 એનો સ્ક્વેર બરાબર V1 12નો સ્ક્વેર વત્તા V2 12નો સ્ક્વેર અપ ટુ n, સો Vn 12નો સ્ક્વેર ડિવાઇડ સ્મોલ n સ્ક્વેર. અણુઓની સંખ્યા, n એટલે અણુઓની સંખ્યા છે. તો દરેક અણુઓની સરેરાશ જે ઝડપ છે એનું કેવું મૂલ્ય લીધું એમણે મેક્સવેલ બોલ્ટ્ઝમેને? તો વર્ગ મૂળ સ્વરૂપે, 12 મૂલ્ય સ્વરૂપે એને રજૂઆત કરવામાં આવી. હવે એમણે અણુઓની કે સરેરાશ વર્ગ ઝડપ છે એ વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જાનું સીધું જ માપ તરીકે ઓળખાય છે. વાયુના અણુઓની જે સરેરાશ ગતિ ઉર્જા છે એનું સીધું માપ કહેવાય છે. કયું મૂલ્ય? સરેરાશ વર્ગ ઝડપનું ઊંચું મૂલ્ય તરીકે ઓળખાય છે. તો એના આધારે એનું જે સરેરાશ વર્ગિત ઝડપનું જે વર્ગમૂળ લઈએ તો એ વર્ગમૂળ આપણને કયા સ્વરૂપે મળશે? તો વર્ગમૂળ સ્વરૂપે, તો ધેરફોર વી રૂટ મીન સ્ક્વેર બરાબર √V/² તરીકે લેવામાં આવે છે. તો એના આધારે તો આનું આપણે મૂલ્ય કાઢવામાં આવે તો શું મળશે? V12 સ્વરૂપે આપણને મૂલ્ય મળશે, વર્ગ અને વર્ગમૂળનું મૂલ્ય. બરાબર, તો આ જે વર્ગનું જે મૂલ્ય છે એ વર્ગનું મૂલ્ય સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ સ્વરૂપે, તો એ મૂલ્ય આ રીતે આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણને 3 પ્રકારની ઝડપ મળી. એક ઝડપ મળે છે તો તે સંભાવ્ય ઝડપ છે, બીજી ઝડપ છે સરેરાશ ઝડપ, અને ત્રીજી ઝડપ મળે છે વર્ગ મધ્યક મૂળ ઝડપ તરીકે મળે છે. તો આ ત્રણેયનું જે મૂલ્યો છે એમની વચ્ચેનો સંબંધ, તો જે મૂલ્યો છે એ મૂલ્યોને આધારે એમની વચ્ચેનો સંબંધ આપણને મેળવ્યો છે. અને એ સંબંધ મળે છે કે જેમાં વી રૂટ મીન સ્ક્વેર, બરાબર, એનું મૂલ્ય સૌથી ઊંચું હોય છે, ઇઝ ગ્રેટર દેન કોના કરતાં? વી એવરેજ કરતાં, બરાબર, સરેરાશ ઝડપ કરતાં. અને સરેરાશ ઝડપનું મૂલ્ય વધારે હોય છે તો મહત્તમ સંભાવ્ય ઝડપ કરતાં વધારે જોવા મળે છે. એટલે આનું મૂલ્ય આપણને બુકમાં આપ્યું છે 1.224 છે, આનું મૂલ્ય 1.128 છે, જ્યારે આનું મૂલ્ય કેટલું છે? 1 જેટલું એમની ઝડપના ગુણોત્તરનું મૂલ્ય સ્વરૂપે તમને આપેલું છે.
તો ઝડપના ગુણોત્તર સ્વરૂપે લેવામાં આવે તો ગુણોત્તર હંમેશા નાના મૂલ્યથી વધુ મૂલ્ય તરફ, તો એમના ગુણોત્તર રૂપે એને દર્શાવવો હોય તો ગુણોત્તર સ્વરૂપે કઈ રીતે થશે? તો v મહત્તમ સંભાવ્ય ઝડપ જેમ v સરેરાશ ઝડપ જેમ v રૂટ મીન સ્ક્વેર એટલે કે વર્ગ મધ્યગમૂળ ઝડપ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ ત્રણ વચ્ચેનો સંબંધ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ પ્રાપ્ત કરેલો છે. બરાબર. હવે આપણે વાત કરવી છે કે ભાઈ આની અંદર જે વાયુના અણુઓ છે એ દરેક અણુ તો એની અંદર વાસ્તવિક વાયુની વર્તણૂક કેવી હોય છે? બરાબર. તો એની માટે આપણે રજૂઆત કરીએ કે ભાઈ વાસ્તવિક વાયુની વર્તણૂક એટલે કે આદર્શ વાયુ વર્તણૂકમાંથી એની વિચલનતા જેને કહીએ છીએ. તો આપણે નવો ટોપિક છે કે ભાઈ વાસ્તવિક વાયુ કે વાસ્તવિક વાયુઓની વર્તણૂક, અને એના આધારે આપણે શું મેળવીશું? તો એ વાસ્તવિક વાયુઓ માટેનું આપણે એક સમીકરણ મેળવીશું કે જે રીતે આપણે જાણીએ છીએ કે ભાઈ આદર્શ વાયુ, તો આદર્શ વાયુ માટે આપણે હંમેશા શું હોય છે કે એની જે ફોર્મ્યુલા એટલે કે PV બરાબર nRT, વાસ્તવ જે આદર્શ વાયુ માટે આપણી આ ફોર્મ્યુલા છે. બરાબર. હવે એ ખરેખર દબાણ, કદ અને તાપમાનના સંબંધને આધારે ખરેખર કેટલા અંશે આદર્શ વાયુનો ગુણધર્મ ધરાવે છે. તો એ સમજવા માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું કે PV વિરુદ્ધ P નો આલેખ લીધો. કોણે લીધો તો આલેખ? બોyle નામના વૈજ્ઞાનિકે લીધો. તો એ આલેખની રજૂઆત કરી. તો એમણે PV વિરુદ્ધ P નો આલેખની રજૂઆત કરી. હવે આ જે આલેખની રજૂઆત કરી તો એમાં એમણે બે પ્રકારના વાયુ લીધા, એક આદર્શ વાયુ લીધા અને બીજા વાસ્તવિક વાયુ લીધા. એમાં આદર્શ વાયુનો જે આલેખ છે એ દબાણ P ને સમાંતર જતો જોવા મળે છે. આ આદર્શ વાયુનો આલેખ છે. સુરેખ મળે છે, વત્તા કોને સમાંતર છે? દબાણના મૂલ્યોને સમાંતર આ આલેખ આપણને પ્રાપ્ત થયો છે. જ્યારે વાસ્તવિક વાયુઓ માટે વાત કરીએ તો એમાં આપણે 4 વાયુનો ઉલ્લેખ કરીશું. એક લઈશું કાર્બન મોનોક્સાઇડ, એનો આલેખ આપણે મૂકીએ અહીંયા, અને બીજો લઈએ મિથેન વાયુ. બરાબર. આ બે વાયુ, એક છે કાર્બન મોનોક્સાઇડ અને બીજો છે મિથેન વાયુ. જ્યારે બીજા બે વાસ્તવિક વાયુ લીધા હાઇડ્રોજન અને હિલિયમ. તો આ H2 વાયુ અને આ હિલિયમ વાયુ. બરાબર. આ બે વાયુનો આલેખ. હવે તમે આ આલેખમાં જુઓ કે આદર્શ વાયુ છે એ આદર્શ વાયુનો આલેખ કેવો છે? દબાણ P ને સમાંતર જાય છે. કયો આલેખ? PV વિરુદ્ધ P નો આલેખ છે, અચળ તાપમાને મેળવેલો. હવે એ વખતે વાસ્તવિક વાયુ કાર્બન મોનોક્સાઇડની વાત કરીએ તો કાર્બન મોનોક્સાઇડ વાયુ છે એ શરૂઆતમાં આદર્શ વાયુથી એની વર્તણૂક કેવી થાય છે? વિચલન કરે. એની વર્તણૂક વિચલિત થાય છે. વિચલિત ક્યાં થાય છે? તો ઋણ વિસ્તારમાં થાય છે. એટલે કે ઋણ વિચલનમાંથી એ પોતે આદર્શ વાયુ જેવો ગુણધર્મ ધરાઈ ધન વિચલનમાં જાય છે. તો આદર્શ વાયુથી નીચેનું જે વિચલન દર્શાવ્યું છે લાલ રંગથી, તો એ શું દર્શાવે છે? તો એ દર્શાવે છે કે એ ઋણ વિચલનતાનો સંબંધ દર્શાવે છે. જ્યારે મિથેન વાયુ છે એ મિથેન વાયુનું કાર્બન મોનોક્સાઇડ કરતાં વધુ વિચલન થાય છે, પણ કેવું? વધુ ઋણ વિચલન જોવા મળે છે. તો આ જે વિસ્તાર છે એ આપણને કયા વિચલનનો? કે ઋણ વિચલન વિસ્તાર કહેવાય છે. અને આ કયો વિચલન વિસ્તાર છે? તો ધન વિચલન વિસ્તાર તરીકે ઓળખાય છે. તો અહીંયા PV વિરુદ્ધ P નો આલેખ વાસ્તવિક વાયુઓ માટે કોઈ દિવસ સીધો મળતો નથી. તમે જુઓ
હાઇડ્રોજન અને હિલિયમ માટે વાત કરીએ કે ભાઈ હાઇડ્રોજન અને હિલિયમ માટે જે આલેખ મેળવ્યો તો એ આલેખ સુરેખ મળ્યો, પણ એ આલેખ દબાણ પીના મૂલ્યોને આદર્શ વાયુની જેમ સમાંતર જોવા મળતો નથી હોતો. વત્તા એમનું વધુમાં વધુ વિચલન કેવું થાય છે? ધન અવસ્થામાં વિચલન થતું જોવા મળે છે. એટલે બીજા અર્થમાં શું કહેવાય કે વાસ્તવિક વાયુ એનો આલેખ દબાણ વિરુદ્ધ કદનો જે આલેખ લેવામાં આવ્યો તો એમણે બીજો આલેખ રજૂ કર્યો. તો બીજો આલેખ છે કે દબાણ P વિરુદ્ધ કદનો આલેખ લીધો. એની અંદર એમણે આદર્શ વાયુ કરતા જે વાસ્તવિક વાયુ છે એનું વિચલન વધારે જોવા મળે છે. બરાબર. તો આ જે આલેખમાં તો આ જે આલેખ મળે છે આ આદર્શ વાયુ માટે મળે અને આ આલેખ કોની માટે મળે છે? વાસ્તવિક વાયુ માટે પ્રાપ્ત થયો. તો અહીંયા વિચલનતાના મૂલ્યોમાં એની અંદર ફેરફાર જોવા મળે છે. તો એનો અર્થ એમ થયો કે ભાઈ શા માટે વાયુઓ આદર્શ વાયુથી વિચલિત થયા કે વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુથી વિચલિત કેમ થયા અને કઈ શરતોને આધારે આ વિચલન પામે છે? તો એ સમજવા માટે એમણે શું કર્યું કે ભાઈ વાયુના અણુઓ વચ્ચે શું હોય? આકર્ષણ બળો હોતા નથી. બરાબર. હવે એક પાત્રમાં વાયુ ભરવામાં આવ્યો. હવે એક પાત્ર, તો ધારો કે આ એક પાત્ર છે, આ પાત્રની અંદર એક વાયુનો કણ લઈએ આપણે. બરાબર. જો સમજો એક વાયુનો કણ અહીંયા મધ્યમાં છે તો એનું ચારે દિશામાં એનું જે પરિણામી બળ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. ચારે દિશામાં આ વાયુના કણ દ્વારા જે બળ ઉત્પન્ન થાય છે બળ કેવું થાય છે? શૂન્ય થઈ જાય છે. જ્યારે દિવાલ બાજુ જે રહેલો જે વાયુનો અણુ છે તો એનું પરિણામી બળ એ ક્યાં જાય છે? અંદર તરફના દરેક વાયુના અણુઓ પર એક સમાન રીતે જોવા મળે છે. બરાબર. તો અહીંયા એનો અર્થ એવો થયો કે વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુના નિયમોથી વિચલિત થાય છે. હવે ઊંચા દબાણે વાયુના અણુઓ એકબીજાની બહુ નજીકમાં આવે. તમે દબાણ ઊંચું લઈ જાઓ એટલે વાયુના અણુઓ શું થશે? એકબીજાની બહુ નજીકમાં આવે. એટલે એના કારણે શું થાય કે અણુઓ પાત્રની દિવાલ સાથે પૂરતી અથડામણ કરી શકતા નથી. બરાબર. જેમ કે આ પાત્રની દિવાલ સાથે જે અણુ જોડાયેલો છે એ અણુ પાત્રની દિવાલ ઉપર કોઈ પ્રકારનું દબાણ ઉત્પન્ન કરતો એટલે કે અથડામણ ઉત્પન્ન કરતો નથી. એ અથડામણ ક્યાં લાગે છે? તો સામે જે ખાલી અવકાશમાં જે વાયુના અણુઓ છે તો એ તરફ એનું બળ જોવા મળતું, અથડામણ જોવા મળતી હોય છે. તો એના આધારે એવું સાબિત થયું કે ભાઈ આ અણુઓ બીજા અણુઓ વડે આણ્વીય આકર્ષણ બળને લીધે પાછા ધકેલાય છે. બરાબર. એટલે શું થાય કે પાત્રની દિવાલ પરના અણુમાંથી ક્રિયાશીલ જે અણુઓ છે એમના દબાણ ઉપર અસર થાય છે. એટલે આદર્શ વાયુથી એ વિચલિત થતા દબાણ, જે આદર્શ વાયુનું જે દબાણ છે એના કરતાં એ દબાણ કેવું થઈ જાય છે? ઓછું ક્રિયાશીલ થઈ જાય છે. તો એના આધારે અહીંયા વાસ્તવિક વાયુઓ માટે જે દબાણ છે એ આદર્શ વાયુના સંદર્ભમાં તો P ઓફ આદર્શ, આ આદર્શ વાયુનું દબાણ કોના સંદર્ભમાં? તો P ઓફ વાસ્તવિક વાયુ. બરાબર. જે અવલોકિત દબાણ જેને કહેવાય છે વાસ્તવિક અવલોકિત દબાણ તરીકે ઓળખાય છે અને એની વચ્ચેનો સંબંધ એ n²/v² વડે દર્શાવવાનું જે સુધારેલું પદ છે. તો આટલું વધારાનું બળ ઉત્પન્ન થાય છે. ક્યાં આગળ? કે અવલોકિત જે વાસ્તવિક વાયુનું દબાણ છે એની અંદર આદર્શ વાયુના સંદર્ભમાં કેટલો વધારો થાય છે? એ n²/v² જેટલો સુધારેલું જે પદ છે એના સંદર્ભમાં એટલો વધારો થાય છે. v એટલે એ જે પાત્રમાં ભરેલા વાયુનું કદ છે, n એટલે વાયુના અણુની સંખ્યા છે અને એ શું છે? તો અચળ પદો તરીકે ઓળખવામાં આવે છે.
હવે એ જ રીતે જ્યારે કદની સરખામણી લેવામાં આવે તો કદ વચ્ચેનો સંબંધ પણ એવો જોવા મળે, કેમ કે વાયુના અણુઓ શું કરે, ઘૂમતા રહેતા હોય. એ ઘૂમતા રહેતા હોય એના કારણે શું થાય, એમના કદમાં કંઈક નવો તફાવત ઉત્પન્ન થાય છે. અને એ તફાવત કેટલો ઉત્પન્ન થાય છે, તો જે આદર્શ વાયુના જે કદ છે એની સરખામણીમાં એ તફાવત V - NB જેટલો આ તફાવત ઉત્પન્ન થાય છે. તો આટલો તે તફાવત ઉત્પન્ન થયો કોના સંદર્ભમાં, આદર્શ વાયુના સંદર્ભમાં વાસ્તવિક અવલોકિત જે વાયુઓ છે એની અંદર દબાણના સંદર્ભમાં અને એના કદના અંદર જે ઘૂમવાની પ્રક્રિયા થાય એના કારણે એમના કદની અંદર આટલો તફાવત એમાં ઉત્પન્ન થતો હોય છે. તો એના આધારે આપણે નવું એક સૂત્ર મળે છે. તો એ સૂત્ર જે વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે શોધેલું છે, એટલા માટે એને વાન ડર વાલ્સ વાસ્તવિક વાયુઓ માટેનું ઇક્વેશન, તો એ ઇક્વેશન આપણને આ રીતે મળશે કે ઇક્વેશન મળે છે કે therefore P plus AN² upon V² into V minus NB is equal nRT. બરાબર. તો આ એક નવું ઇક્વેશન મળ્યું. આ ઇક્વેશનને આપણે કયું ઇક્વેશન કહીએ છીએ, વાસ્તવિક વાયુઓ માટેનું વાન ડર વાલ્સ વૈજ્ઞાનિકે શોધેલા સુધારેલ પદ સાથેનું સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આદર્શ વાયુ માટે PV બરાબર nRT, પણ વાસ્તવિક વાયુઓ માટે જે તફાવત ઉત્પન્ન થયો, દબાણમાં જે વધારો ઉત્પન્ન થયો અને જે કદની અંદર જે તફાવત ઉત્પન્ન થાય છે એના સંદર્ભમાં એમણે આપેલું જે સૂત્ર છે એને આપણે વાસ્તવિક વાયુ માટેનું સમીકરણ અથવા વાન ડર વાલ્સ વાયુ સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. બીજી વાત કરીએ કે ભાઈ નીચા તાપમાને, બહુ નીચા તાપમાને આણ્વીય આકર્ષણ બળો અસરકારક બને છે. આ ઊંચા તાપમાને આપણે વાત કરીએ. પણ નીચા તાપમાને આવા જે આણ્વીય આકર્ષણ બળોમાં જે અસરકારકતા ઉત્પન્ન થાય એના પરિણામે એવું કહેવાય કે વાસ્તવિક વાયુ જ્યારે તાપમાન અને દબાણ એવી પરિસ્થિતિમાં હોય કે આંતરાણ્વીય આકર્ષણ બળો હકીકત રૂપે કેવા હોય, અવગણી શકતા હોય, તો એવા સંદર્ભમાં આદર્શ વર્તણૂક ઉત્પન્ન થાય છે. કયા વાયુમાં? વાસ્તવિક વાયુમાં. તો એના સંદર્ભમાં એની અંદર આદર્શ જે વર્તણૂકનું જે વિચલન જે ઉત્પન્ન થાય છે એને આપણે સંકોચનીયતા અવયવ તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે જે PV બરાબર જે nRTની ફોર્મ્યુલા છે એની અંદર જે વાસ્તવિક વાયુના સંદર્ભમાં જે સંકોચનીયતા ઉત્પન્ન થશે તો એ મૂલ્ય Z એટલે સંકોચનીયતા અવયવ અથવા બીજો શબ્દ છે દબનીય અવયવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એના સંદર્ભમાં એક નવી ફોર્મ્યુલા મળે છે કે જેને આદર્શ વર્તણૂકનું વિચલન કેવું થયું, સંકોચનીયતા અવયવના સ્વરૂપમાં માપી શકાતું હોય છે. તો આદર્શ વાયુના સંદર્ભમાં સંકોચનીયતા અવયવની ફોર્મ્યુલા મળશે Z બરાબર PV/nRT રૂપે આપણને પ્રાપ્ત થાય છે. તો એમાં એમણે એ આલેખની પણ રજૂઆત કરી. તો એ આલેખ પણ કેવો મળે છે, આની જેમ જ મળે છે. અને એ આલેખમાં આપણે સંકોચનીયતા અવયવ વિરુદ્ધ દબાણનો જે આલેખ છે એ તમારી ચોપડીમાં આપ્યો છે. એ આલેખ કોના જેવો મળે છે, PV વિરુદ્ધ Pના જેટલો જ આપણને પ્રાપ્ત થતો જોવા મળતો હોય છે. બરાબર. હવે આ જે સંકોચનીયતા અવયવ ઉત્પન્ન થયો કે જેને આપણે દબનીય અવયવ તરીકે પણ ઓળખીએ છીએ. તો એની અંદર કે ભાઈ દબનીય અવયવ, તો એવું કહેવાય છે કે ઝેડનું મૂલ્ય કોઈ દિવસ એક સરખું હોતું નથી. એ શું થાય છે, વિચલિત પામે છે. બરાબર. તો ઝેડનું મૂલ્ય જે વિચલિત પામે તો એ મૂલ્ય જે વિચલન પામે છે તો એના સંદર્ભમાં કે ઝેડનું મૂલ્ય જો ગ્રેટર ધેન 1 મળે, બરાબર, ધારો કે ઇક્વલ 1, બીજું છે ગ્રેટર ધેન 1 અને ત્રીજું છે Z લેસ ધેન. તો એના સંદર્ભમાં એવું કહેવાય છે કે જો
ઝેડ બરાબર 1 મૂલ્ય મળે, કે ઝેડ બરાબર 1 મૂલ્ય મળે તો એ આ કેવો વાયુ કહેવાય? આદર્શ વાયુ તરીકે વર્તણૂક પામશે. પણ જો ઝેડનું મૂલ્ય ગ્રેટર ધેન 1 મળે, એટલે કે ઊંચા દબાણે, તો એ વાયુઓનું સંકોચન થવું મુશ્કેલ હોય છે. અને લેસ ધેન 1 મળે તો એ વાયુઓ મધ્યવર્તી દબાણે કેવા બને છે? આદર્શ વર્તણૂક દર્શાવતા જોવા મળતા હોય છે. તો એ જે આપણને મળશે તો એ બોયલના નિયમ પ્રમાણે એમને બોયલ બિંદુ તરીકે ઓળખાય છે. તો આ આપણને મળશે સંપૂર્ણ આદર્શ વાયુ રૂપે મળશે, બરાબર. પણ ઝેડ ગ્રેટર ધેન 1 હોય એટલે ઊંચા દબાણે વિચલન થશે. આ રીતે તો ઊંચા દબાણે વિચલન પામે, અને લેસ ધેન 1 હોય તો એ મધ્યવર્તી દબાણે એની અંદર શું થાય છે? વિચલનતા જોવા મળતી હોય છે. તો હવે આ જે મૂલ્યો જોવા મળ્યા અલગ અલગ, બરાબર, તો એના આધારે બોયલ નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે ભાઈ એને બોયલ બિંદુ વડે એને દર્શાવવામાં આવે છે. કે ભાઈ બોયલ બિંદુ ક્યારે કહેવાય? કે જે તાપમાને વાસ્તવિક દબાણના તાપમાન પર, કે જે તાપમાને વાસ્તવિક દબાણના તાપમાનને બોઇલ તાપમાન અથવા બોઇલ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બીજા અર્થમાં શું થયું કે આદર્શ વાયુના નિયમોનું શું કરે? પાલન કરે. તો જે તાપમાને આદર્શ વાયુના નિયમોનું પાલન થતું હોય તો તે તાપમાનને આપણે બોઇલ તાપમાન અથવા બોઇલ બિંદુ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. તો એના સંદર્ભમાં તો વાસ્તવિક વાયુ માટે અને આદર્શ વાયુ માટે તો એ જે મૂલ્ય છે દબનીય અવયવનું મૂલ્ય, તો એ આપણને કેટલું મળશે કે ઝેડ બરાબર વી ઓફ વાસ્તવિક વાયુ માટે ડિવાઇડ વી ઓફ આદર્શ વાયુઓ માટેના ગણતરી, એટલે કે એમના ગુણોત્તર બરાબર આપણને મૂલ્ય મળતું હોય છે, બરાબર. તો એનો અર્થ એમ થયો કે સંકોચનીયતા જે અવયવ છે એ મોલર કદ અને મોલર વાયુ અને તાપમાન અને દબાણે આદર્શ વાયુઓ એમ ગણતા મળેલા મોલર કદના ગુણોત્તર બરાબર એને ઓળખવામાં આવતું હોય છે, બરાબર. તો અહીંયા તમારો જે આદર્શ વાયુના સંદર્ભમાં એની અંદર જે વર્તણૂક ઉત્પન્ન થાય છે એમાં જે સંકોચનીયતા અવયવનું મૂલ્ય મળે છે, દબનીય અવયવ, તો એ આપણે આ રીતે એની અંદરથી શોધી શકતા હોઈએ છીએ, બરાબર. હવે આપણે છેલ્લો ટોપિક છે ચેપ્ટરની અંદર કે ભાઈ વાયુઓનું પ્રવાહીકરણની રીત, જેને એન્ડ્રુઝનો સમતાપી વક્ર તરીકે ઓળખવામાં આવે છે. એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે શોધેલો છે એટલા માટે, બરાબર. તો એ સમતાપી વક્ર કે જે આપણે આદર્શ વાયુઓ માટેની વાત કરવાની છે, એમાં આપણે વાસ્તવિક વાયુ કાર્બન ડાયોક્સાઇડ માટે આપેલો છે, બરાબર. તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રવાહીકરણની રીત સમજાવો, અથવા વાયુઓની પ્રવાહીકરણની રીત વિશેનો ખ્યાલ, અથવા એન્ડ્રુઝનો સમતાપી વક્ર તરીકે ઓળખાતા આલેખનો આપણે ઉલ્લેખ કરવાનો છે, બરાબર. તો નેક્સ્ટ પીરિયડમાં એ આલેખ લઈ લઈશું કે મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે થિયરી પ્રમાણે. અને બીજું કે આ જે પ્રશ્નોની જે આપણે માહિતી લીધી તો એની આપણે થોડીક બુકની અંદરથી તમારે બુક વાંચન કરવું પડશે, કેમ કે આ થિયરી ટાઈપના પ્રશ્નો છે એટલા માટે, બરાબર. અને પછી આપણે બાકી રહેશે પ્રવાહીના ગુણધર્મો જે બાકી રહે છે. તો પ્રવાહીના ગુણધર્મો હાલ આપણે ચલાવીશું નહીં, પણ એના પછી આપણે નવું ચેપ્ટર સંતુલન ચાલુ કરી દઈશું, બરાબર. તો એક નાનો એક વિડીયો બનશે છેલ્લું, જે આપણે વાયુના પ્રવાહીકરણની રીત વિશેનું લઈશું, બરાબર.